પપ્પા દાળ ઢોકળી બનાવી દો ને. કોઈ ખાધી ન હોય ને એવી બનાવી દઉં. તો તુવેરની દાળને 2-3 પાણીએ ધોઈ નાખીએ ને પછી દાળને બાફવા કુકરમાં નાખી દઈએ. એની માથે હળદર, મીઠું, પાણી અને માથે બટેટા નાખી તેલ નાખીને બાફી લઈએ. પછી ઘઉંનો લોટ, ચણાનો લોટ, હળદર, હિંગ, ધાણા જીરું પાવડર, મરચું, ખાંડ, મીઠું અને તેલ નાખી ઢોકળીનો લોટ બાંધી લઈએ ને દાળ બફાઈ જાય તેને ભાંગી લઈએ. બાફેલા બટેટા લઈ મરી મસાલો નાખીને મસાલો તૈયાર કરી લઈએ. સૌથી પહેલાં દાળ વઘારી લઈએ. તેલ નાખી રાઈ જીરું નાખી ફૂટી જાય પછી મીઠો લીમડો, આખો મસાલો, ટમેટા, આદુ, મરચી નાખી પકાવીને દાળનું બેટર નાખી દઈએ. પછી પૂરીના આકારમાં રોટલી કરી બટેટાના મસાલાની નાની નાની ગોળ ગોટી કરી પૂરી ઉપર ગોટી મૂકી ગોળ બનાવી લઈએ. દાળમાં નાખી દઈએ અને 15 મિનિટ સુધી પાકવા દઈએ. માથેથી લીંબુ, લીલા ધાણા નાખી દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ. વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. દેવાંશી, તારી દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ.